અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે। આ કચેરી સિંચાઈ વિભાગના રિટાયર્ડ અધિકારી દ્વારા ચલાવાતી હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે। મોડાસાની આ નકલી સિંચાઈ વિભાગની કચેરીમાં 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા છે, તેમજ સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ પણ મળી આવ્યા છે। ત્યારે બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે। મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। અરવલ્લી કલેક્ટર પ્રસ્તિત પારેખ આ મુદ્દે જણાવ્યું હતું કે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની રજૂઆત મળતા જ અમે સ્થળ પર કર્મચારીઓને મોકલી પંચનામું કરી બધા દસ્તાવેજો સીલ કરી દીધા છે। શું આ કચેરી નકલી છે તેમ પૂછતા કલેક્ટરે કહ્યું કે અન્ય જિલ્લામાં પકડાયેલી કચેરીઓની જેમ નકલી નથી, પણ એક નિવૃત્ત અધિકારી આ રીતે ચલાવી રહ્યા હતા, પણ તપાસ ચાલુ છે પછી જ કહી શકાય। ધારાસભ્યએ પહેલા પણ રજૂઆત કરી હતી પણ કોઈ કાર્યવાહી ન કરાઈ। આ પૂછતા કલેક્ટરે કહ્યું કે સાંજે 5 વાગે તેમની રજૂઆત આવી, 5:15 અમે કાર્યવાહી કરી દીધી હતી। કેટલા સમય પહેલા એક ફોન આવેલો મને અનનોન નંબરથી। વ્યક્તિ ખૂબ સારો લાગ્યો, સજ્જન લાગ્યો, રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે, અને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોઝની અંદર ચાલે છે। એટલે છેલ્લા 7-8 દિવસથી હું વોચ કરી રહ્યો હતો। છેલ્લા 10-15 દિવસ પહેલા 3 આમ ચાલુ હતું। મને બાતમી તો એવી હતી જ કે 3 વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર। મેં કલેક્ટરશ્રી ને એસપીશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું। બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી, અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ, એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે। મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે, તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે। પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી, ડીડીઓશ્રીએ કેટલી તપાસ કરી। પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો। સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું। મને તો શંકા જ હતી માત્ર, હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક, પરંતુ હજુ સુધી પણ મને શંકા છે, અને હું આ શંકાના દોર પર જ કહું છું। ત્યાં હું ખોટો પણ હોઈ શકું, પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું। પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા, એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી। પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય, એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય, પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો એને ખુલ્લાનું ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે। એવા સંજોગોની અંદર આજે તપાસ કરતા સ્થળ ઉપર પહોંચ્યો। મને 2 MB બુક મળી, થોડા પેપરો મળ્યા, એક તિજોરીની અંદર 6 થી 7 MB બુક કોરી મળી। બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા, જોયું તો અંદર 2 થી 3 ખાનાઓની અંદર ઓછામાં ઓછા 50 થી 60 સિક્કાઓ પડ્યા હશે, અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા। એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય। અહીંયા એક કોમ્પ્યુટર પણ છે, જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે, અને જે પ્રિન્ટરો છે, પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે, આ દાખલો બેસાડવા માટેની જરૂર છે। અને જે પ્રકારે મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય। સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી। છેલ્લા 3 વર્ષના કામો તપાસવામાં આવે તો 70% કામો સ્થળ ઉપર થયા નથી। એકના એક કામના બીજી વખત બિલ મૂકવામાં આવ્યા છે। આની પહેલા મનરેગાની અંદરથી મનરેગા નહીં પરંતુ ભૂસ્તર ખાતાની ગ્રાન્ટની મેં તકેદારી આયોગમાં ફરિયાદ કરી, બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે। જે રીતે આરો પ્લાન્ટ કે આ બીજી વાતો કરું એ તમામ પ્રકારની મેં પહેલા પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે, ને હજુ સુધી વર્ષ થયું પણ મને એની અંદર જવાબ મળ્યો નથી। ક્યાંક અધિકારી તપાસ કરવા આવે, જિલ્લાનો જ અધિકારી તપાસમાં જાય, એ મારા માટે દુઃખની વાત છે। પરંતુ ફરીથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પારદર્શકતાથી કામ કરી રહી છે। માન્ય મુખ્યમંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે, સિંચાઈ મંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે। પરંતુ ક્યાંક 1-2 અધિકારી પોતાના ઘર માટે અથવા પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે આ પ્રકારનું જે વર્તન કર્યું છે અને વર્તણૂક કરી છે એ કદાચ શંકાના દાયરામાં છે। અને આની પર જો તપાસ કરવા આવે તો મને પોતાને એવો વિશ્વાસ છે કે આ ખરેખર અહીંયાથી કેટલાય રૂપિયાની હેરાફેરી થઈ હોય એવું મને સ્પષ્ટ દેખાય છે, કારણ કે બિલો પણ અહીંયા કોરા મળ્યા છે। એટલે કહી શકાય કે પૂર્વ કર્મચારી અને ચાલુ કર્મચારીઓ અહીંયાથી મળ્યા છે, એટલે નકલી કહી શકાય કે ના કહી શકાય? એક અફવા કે બુમરાઓ કોકના બધી વાતો મળતી હતી કે આની પહેલા એક કર્મચારી ડી તરીકે નિયુક્ત થયો હતો, પરંતુ પૂર્વ કર્મચારીના કયામાં નહોતો, એટલે એને તરત જ બદલી નાખવામાં આવ્યો। એક સિંચાઈ અધિકારીની બદલી કરીને ફટ લઈને બીજા જિલ્લામાં નાખવામાં આવ્યો, અને પછી આ એમનો કયાગ્રા ડી તરીકેની
ચાર્જ આપવામાં આવ્યો એવું હું પોતે અંગત રીતે માનું છું. આ કદાચ ખોટું પણ હોઈ શકે, પરંતુ તપાસ કરવામાં આવે તો ચોક્કસથી આની પાછળ 1000% ગોલમાલ થઈ હોય એવું મને પોતાને લાગે છે. કદાચ હું ખોટો પણ હોઈ શકું. સાહેબને આપે ધ્યાન દોર્યું હતું એ બાબતે તપાસ કરી હતી કે નથી કરી ડીડીઓ સાહેબ આ બાબતે? હવે એ મારા ધ્યાન ઉપર નથી. મારી તો કહેવાની ફરજ છે, એક નાગરિક તરીકે માર્ગદર્શન આપવાની ફરજ હોય કે સાહેબ આવું ક્યાંક ચાલી રહ્યું છે, તમે કોઈક અધિકારીને અંગત રીતે બોલાય. એક વાત તમે સમજી શકો છો, અમે સેવક તરીકે પ્રજાની વચ્ચે હોઈએ, સેવક તરીકે કામ કરતા હોઈએ. અમને જો આ માહિતી મળતી હોય મારી વિધાનસભા બાયડ અને અહીંયા મોડાસાની અંદર મને ખબર પડે કે આખા જિલ્લાનું અહીંયા ક્યાંક સિંચાઈ વિભાગનું આ ચાલી રહ્યું છે, એ તો ક્યાંક અધિકારીને પણ ક્યાંક શંકા હોય, પરંતુ એમને મળ્યું ના પણ હોઈ શકે. પરંતુ આ જોતા મને એવું લાગે છે કે આની પરફેક્ટ તપાસ આવે તો એક દાખલો બેસે. તમામ અધિકારી આની અંદર જેની સંડોવણી હોય એ તમામને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે તો જ દાખલો બેસશે. આ જે રીતે તળાવોની ખોદવાની પ્રવૃત્તિઓ ચાલે છે, ક્યાંક હમણાં જ મને 2-4 જણા એવી ફરિયાદો કરતા હતા કે ભાઈ તળાવ સાહેબ વરસાદ આવે એટલે બિલ મુકાય છે. આ પ્રકારનું કર્મચારીઓ કરે છે. આ જે પ્રકારની વાત છે એમાં ક્યાંક સરકાર ઉપર છાંટા ઉડે છે. પરંતુ મેં પહેલા પણ કીધું છે, કલેક્ટર હોય કે એસપી હોય હંમેશા પોઝિટિવ રહ્યા છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ વાતોને સાંભળીને એનો નિકાલ આપ્યો છે. માનનીય ધારાસભ્યશ્રીના ટેલિફોનિક સમાચાર મળતા માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અને આરએસી સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માનનીય ધારાસભ્યશ્રીની હાજરીમાં, મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું. શું મળી આવ્યું સાહેબ આજે? એ હવે તો પંચરોજ કામ છે, એ આખું બહુ એક મોટું લિસ્ટ છે, તો હવે પંચરોજ કામમાં જ નકલી કચેરી કંઈ નથી. હું 6/23ની અંદર નિવૃત્ત થયેલો છું. હાલ જે કાર્યપાલક ઇજનેર છે નવા છે, એમને 2 કેસ જૂના, એક સિમ્યુલેટી અને મોટી મોરી, એમના જવાબ સરકારશ્રીમાં કરવાના હતા. એટલે એ મારી પાસે જવાબ માટે એક જૂનો વ્યક્તિ છે એ રૂએ મારી જોડે આવ્યા હતા. તો એ જવાબ જ કરતા હતા અને ફાઇનલ સ્ટેજે હતો અને આપણા ધારાસભ્યશ્રી અને બીજા જે એમના સાથે બધા ભાઈઓ હતા એ જોડે આવ્યા. બાકી કંઈ અહીં કોઈ કચેરીના જે સિક્કાને લેટર પેડ મળ્યા છે એ બાબતમાં કચેરીના સિક્કા અને એ તો જે તે મારા વખતના અહીંયા પડ્યા છે ઓફિસે, ત્યારે હું કામ કરતો હતો જ. એટલે સિક્કા એ કંઈ એવું કંઈ એનો ગેરઉપયોગ થતો નથી. એ ધૂળ હાલતમાં જ હશે. બોલો. હું એનએલ પરમાર, કાર્યપાલક ઇજનેર, અરવલ્લી પંચાયત સિંચાઈ વિભાગ, મોડાસા. હાલ હું રનિંગ કર્મચારી છું અહીંયા કાર્યપાલક ઇજનેર તરીકે. હું છેલ્લા 8 મહિનાથી આ કચેરીમાં સર્વિસ કરી રહ્યો છું. મારા માટે આ પંચાયત વિભાગ છે નવું હતું. અત્યાર સુધી મેં સ્ટેટમાં જ નોકરી કરી છે. હવે જૂના કોઈ કેસ હોય એ એનું કંઈ બી પ્રોબ્લેમ થાય, કંઈ બી જાણવું હોય સરકારમાં, કંઈક કેસોને સંલગ્ન માહિતી મારે આપવી હોય તો નિવૃત્ત કાર્યપાલક ઇજનેર શ્રી PM ડામોર સાહેબ પાસે મારે ક્યારેક ફોન ઉપર, અને એમની જો તબિયત ઉંમરના હિસાબે સારી ના હોય તો હું પણ રૂબરૂ આવી જાઉં છું. અને એવા જ 2 કેસ લઈને સિમ્યુલેટી તળાવ અને મોટી મોરી, આ 2 કેસ જે છે એ 2015-16ના કેસો હતા. એ કેસમાં સરકારશ્રીમાંથી મને 2 દિવસમાં કીધું કે ભાઈ આનો જવાબ કરો. મારે એસી સાહેબ, મારા અધિક્ષક ઇજનેરશ્રી સાહેબ જોડે મારે આજે પણ વાત થઈ, ગઈકાલે પણ વાત થઈ, અને એ સાહેબે પણ જે કંઈ સુધારવાનું સુધાર્યું હતું, મેં મારો જવાબ મારી રીતે કર્યો હતો. પણ એમાં ખૂટતી કરતી જે કંઈ બાબતો હતી MBને લગતી, એ બાબતો પછી મને બહુ આઈડિયા ના આવ્યો. એટલે મારે જૂના કાર્યપાલક ઇજનેરશ્રી જે હતા એ મારા આગળ 8-1 મહિના પહેલાં જ રિટાયર થયેલા છે. તો મારે એમને પૂછવાની ફરજ પડે છે અને જૂનો રેકોર્ડ એમને યાદ હોય, એમને ખબર હોય, એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો. અને આજરોજ એમનું જે ભાડાનું મકાન રાખેલું છે એમાં મને કીધું કે સાહેબ તમે અહીંયા આવો, આજે ગરમી છે તો મારથી નહીં, તો ભાઈ એમને ઉંમરની હિસાબે હું આવ્યો નહીં, હું નહીં આવી શકું. એટલે હું પોતે આવ્યો. હું પોતે 2 MB લઈ આવ્યો હતો કેસનો રિલેટેડ, કે મોટી મોરીમાં જે તળાવ છે એની 2 MB હું પોતે લાવ્યો હતો. કાર્યપાલક ઇજનેરનું ક્લાસ 1 ઓફિસર છું, જવાબદાર અધિકારી છું, એટલે હું પોતે જ લઈ આવ્યો હતો અને પોતે જ જવાબ કરીને હું પાછી લઈ જવાનો હતો. અને એટલા જવાબ ચાલુ હતા
એટલામાં આ બધું ખબર નહીં શું થયું એ હું જવાબ મારો કરીને હું નીકળવા જ તૈયારી કરતો હતો. એટલામાં આ MLA સાહેબે એમની ટીમ હતી આ બધું કે તમે ખોટું કરી રહ્યા છો, તમે આ ઓફિસો ચલાવી રહ્યા છો આડી અવડી, પણ એવું કંઈ છે નહીં આડી અવડી. મારા સિક્કા મારી ઓફિસમાં હોય છે, અહીંયા શું છે હું કંઈ જાણતો નથી. અને એમાં હું પોતે મારા સહીથી જ અત્યારે ઓફિસોના વ્યવહાર થાય છે, નહીં કે જૂના PM ડામોર સાહેબ. બરાબર, આજે હું જે કરું છું મારી સહીથી જ સરકારમાં થયા છે વ્યવહારો, અને સરકારશ્રીમાં પણ તપાસ કરવી હોય તો કરી શકાય છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.